હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ। તો આપણે આજે ગાડી ઉઠાઈને નીકળી ગયા છે કોટુ ચોકડી જવા, એ પણ પાછા આ બંકાની સાથે। અને આપણે આવી ગયા છે નદી પ્લસ નાળે, ત્યાંથી નીકળ્યા અને આગળ વધતા પાછો રોડ પણ આપણને એલ જેવો જ મળી ગયો। અને આવી ગયા પેટ્રોલ પંપે, જ્યાં ગાડીઓની ડિક્કીઓમાં નોઝલો ઘાલીને પેટ્રોલ પુરાય છે। પછી આપણને આગળ જતા મળી વિક્રમ ઠાકોરની સીએનજી। પછી આપણે આવી ગયા ડોબાખાને નો દવાખાને। પછી આપણે આવી ગયા કોટુ ચોકડી અને આ જુઓ ઇકોની લાઈન, જે પેસેન્જર માટે, તારા પછી મારો ને મારી પછી તારો વારો। આપણે આવી જા ચોકડી ને પહોંચી જા આપણે મોબાઈલ ની દુકાને। ત્યાર પછી આપણે કઢાઈ દીધું સિમ જીઓ ડિજિટલ લાઈફ નું। ત્યાર પછી આપણે કુદાઈ દીધો બમ। પછી આપણને મળી પાણીપુરીની લારી, જેને આપણે ઇગ્નોર મારીને આગળ નીકળી ગયા, કારણ કે આપણે મોટી ગાડી લઈને જવાનું હતું દમાવા, એટલે ઘાય ઘા પહોંચી જા ઘરે। પછી આપણે ઇકો ઉઠાઈને નીકળી ગયા છે દમાવા જવા માટે, આખા 4-5 બંકાને લઈને, અને પહોંચી જા આપણે ડાયરેક્ટ દમાવો। પછી તમે આને જુઓ, આ લોકોને હવારે ગાંઠિયા અને સાંજે ઊંચા ટાટિયા જ જોતા હેડે। પછી આપણે ચાલી પડ્યા છે પનીર લેવા। પછી પનીર લઈને સાથે લઈ લીધું આઈસ્ક્રીમ ને કોન બોન બધું લઈ લીધું, જઈને ખાવાનું ચાલુ કર્યું। એટલે આમ તો પૂરું થઈ ગયું, પણ હજુ આપણું મન નહીં ભરાયું, પણ પાછું એમ વિચાર્યું કે આઈસ્ક્રીમ વધારે ખાવાથી સારું નથી, એટલે પાછા નીકળી ગયા ઘરે જવા માટે। ડાયરેક્ટ આવી જાય આપણે ઘરે। હવે બીજા વ્લોગ માટે ફોલો કરીને જજો, પાછા મળીએ આપણે નવા વ્લોગમાં। બાય બાય।